આઈ એમ ધવલ મોદી, ડિરેક્ટર મોદી ગ્રુપ ઓફ સ્કૂલ્સ. ધોરણ 10નું પરિણામ આટલા વર્ષોનું સમરી જો કરીએ તો આ વર્ષે જબરજસ્ત પરિણામ આવ્યું છે. લાસ્ટ યર આખા સમગ્ર ગુજરાતમાં 23,000ની આશરે A1 ગ્રેડ હતા. આ વર્ષે 28,000ની આશરે A1 ગ્રેડ છે. એટલે બાળકો તો બધા અત્યારે ખૂબ ખુશ છે. ઘણા બધા સારા પર્સન્ટેજ બધાને આવ્યા છે. સ્ટુડન્ટ્સને મેઇનલી જે ક્યાંક એક અલગ પડીએ કે મેથ્સ સબ્જેક્ટ રાખવાનો હોય તો મેથ્સ સબ્જેક્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સને સ્ટાન્ડર્ડ મેથ્સ રાખવા માટે પ્રમોટ કરીએ છીએ, એમને ગાઈડ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ મેથ્સ રાખીએ તો બધા દ્વાર ખુલ્લા રહે આગળ જઈને. બીજા નંબરે કે રોજે રોજ કાર્ય કરી લે. જો આટલું કોઈ પણ એક વિદ્યાર્થી વ્યવસ્થિત ફોલો કરી લે તો નેચરલી એમને ખૂબ સારા પર્સન્ટેજ, ખૂબ સારો સ્કોર આવી જ જાય. ખાસ તો કેવું છે, જે લોકોને 10th સ્ટાન્ડર્ડમાં ખૂબ સારા પર્સન્ટેજ આવ્યા છે, આપ સૌને કોંગ્રેચ્યુલેશન્સ. એક જોવાની બાબત એ છે કે રિઝલ્ટ કમ્પેરેટિવલી ઘણું ઊંચું ગયું છે. એટલે મેરિટ રેન્ક ઉપરથી વધારે ખ્યાલ આવે. પણ જેને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે તો બસ આ જ એક, હવે આપણે અહીંયા લેવલ પતી ગયું એવું નથી. રાઈટ, વી રિયલી નીડ ટુ વર્ક હાર્ડ. હજી 11-12માં આપ સાયન્સ રાખો, કોમર્સ રાખો, આર્ટ્સ રાખો, એમાં ખૂબ મહેનત કરવાની છે. કારણ કે 10મા કરતાં કમ્પેરેટિવલી ટફ છે. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય થોડું ટફ હોય, રાઈટ. પણ એમાં આ માર્ક્સ મોટિવેશન તરીકે કામ આવે કે મારું લેવલ આટલું છે. એટલે કોઈક દિવસ ડિમોટિવેટ થતા હોય તો ત્યાં આ વસ્તુને યાદ રાખીને સારું કામ કરીએ. અને ખાસ જે બાળકો હવે 10મામાં આવે છે એમના માટે કે પેપર્સ લાસ્ટ યર કમ્પેરેટિવલી સોબર હતા, રિઝલ્ટ ખૂબ સારું છે. આવતા વર્ષે પેપર્સ બધા એજ લેવલના હોય એવું જરૂરી નહીં. એટલે આપણે મહેનત તનતોડ કરીએ, રોજે રોજ વર્ક કરતા રહીએ. પારેખ સાક્ષી જિગ્નેશભાઈ. મને 573 માર્ક્સ આવેલા છે આઉટ ઓફ 600 અને 99.48 PR આવ્યા છે. હું નર્સરીથી 10th સુધી મોદી સ્કૂલમાં જ છું અને હજી પણ મોદી સ્કૂલમાં જ છું. અને અમને તૈયારી એ રીતની હતી કે અમને સવારના 7થી સાંજના 7 સુધી સ્કૂલમાં બધું અમને કરાવી દેતા હતા. રિવિઝન પણ અમે એટલી વાર કર્યું છે અને ટેસ્ટ પણ એટલી દીધી છે. સાથે ઘરે પણ અમે 6 to 7 hours મહેનત કરેલી છે. આગળ સાયન્સ એ ગ્રુપ રાખીને એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સમાં જવાની ઈચ્છા છે અમારે. મારા ફાધરનું નામ પારેખ જિગ્નેશભાઈ છે અને તે ગોલ્ડ સ્મિથ છે. મારા મધર પારેખ પ્રીતિબેન અને એ હોમ મેકર છે. કે તમારું જે ડ્રીમ હોય એ અચીવ કરવા માટે એટલી મહેનત કરો કે પછી તમને અફસોસ ના રહે કોઈ વાતનો કે મેં આટલી મહેનત ના કરી એમ. મારું નામ પટેલ બંસી કમલેશ કુમાર છે. 99.98 PR 600માંથી 590. મેં કોઈ વસ્તુ કોઈ બુકમાં ગોખી નથી, બધાને સમજીને પ્રિપેરેશન કર્યું છે અને વધારે જાગી પણ નથી. આમ 10-11 વાગ્યા સુધી જાગી છું. મારે આગળ ડોક્ટરની લાઈનમાં ન્યુરોસર્જન બનવાની ઈચ્છા છે. મારા ફાધર ગવર્મેન્ટ ટીચર છે. મેં તો એટલું જ કહું કે કોઈ વસ્તુ ગોખવાની ના હોય અને સમજવાનું હોય. મોદી સ્કૂલના બધા જ પેપર, બધા જ તે મટીરિયલ આપે છે અને એકદમ પ્રિપેરેશન કરવાની. આ વખતેનું બોર્ડનું પેપર એમાંથી જ મોટા ભાગનું હતું. ગોજારિયા ખુશીલ મુકેશભાઈ. રિઝલ્ટ 99.98 PR અને 600 આઉટ ઓફ 590. મહેનત તો હું હોસ્ટેલમાં હતો એટલે રીડિંગ ટાઈમ હોય ત્યારે રીડિંગ કરતો અને એક્સ્ટ્રા રીડિંગ પણ કરી લેતો. આગળ મારે સોફ્ટવેર એન્જિનિયર બનવાનું. મારા ફાધર ટીચર છે. જોશી કાર્તિક. રિઝલ્ટમાં PR આવ્યા 97.27. મહેનત જે ટીચર કે ઘરે જઈને કરી નાખી એટલે બસ સિરિયસ થાય, મોબાઈલ નહીં લેવાનો એટલે યાદ રહે લાંબો સમય. સ્કૂલ દ્વારા સારું રિઝલ્ટ આવે. ફાધરને જે ડિસ્પોઝેબલનો બિઝનેસ છે અને આગળ આપણે JEE નું અત્યારે રાખ્યું છે. એન્જિનિયર, ડેપ્યુટી કલેક્ટર ને પાયલોટ જેવી અલગ છે. અત્યારે હજી એમ ફાઇનલ તો નથી. મારું નામ વાસુ કપૂપરા છે. હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં 99.98 PR મેળવ્યા છે. મારો ગોલ છે પાયલોટ થવાનો અને મેં સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી છે. અહીંનું એકેડેમિક એન્વાયરમેન્ટ અને ટેકનિક્સ બહુ માર્ક મેળવવા માટે મદદરૂપ થાય છે. મારા ફાધર આજ સ્કૂલમાં ક્લાર્ક હતા, અત્યારે હાલ નિવૃત્ત છે અને માતાશ્રી પણ ગવર્મેન્ટ જોબમાંથી નિવૃત્ત. મારું નામ અજાગિયા ક્રિશા છે અને હું મોદી સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારે 99.98 PR આવ્યા છે અને 98% આવ્યા છે. સ્કૂલ દ્વારા દરેક દિવસે ડે ટુ ડે દરરોજ કરવાનું હોય અને હું ઘરે એક્સ્ટ્રા છે ને જ્યારે એક્ઝામ હોય ત્યારે રાતે મારે 12 તો વાગી જાય ને એ ઉપરાંત હું સવારે 4 વાગે ઉઠીને રીડિંગ તો કરું છું. મેં સાયન્સ લીધું છે ને મારે MBBSમાં એડમિશન લેવું છે એટલે માટે સાયન્સમાં ડૉક્ટર બનવાનો ગોલ છે. મારું નામ બુસા પ્રાચી છે. અમારે 99.98 PR આવ્યા છે અને 600માંથી 590 માર્ક. સ્કૂલ સિવાય 4-5 કલાક રોજનું રીડિંગ હતું અને સ્કૂલ દ્વારા પ્રિલિમ્સ લેવામાં આવતી એટલે કોઈ દિવસ બોર્ડની એક્ઝામનો ડર નહોતો. આગળ હવે MBBSમાં એડમિશન માટે નીટમાં સારા લેવા માટેની છે. મારું નામ ભાલોડિયા ખુશી છે. મેં ધોરણ 10માં 99.98 PR મેળવ્યા છે
આગળ CA કરવું છે એટલે એના માટે કોમર્સ લીધું છે. અને આ સફળતા પાછળ શિક્ષકોની અથાગ મહેનત અને એને કોઈ પણ સમયે ડાઉટ હોય તો એ જવાબ દેતા. અને બાકી સ્કૂલ દ્વારા એટલું રિવિઝન થયું છે કે ઘરે બહુ જાજુ કરવાની જરૂર નથી પડી. તેમ છતાં ઘરે 2-3 કલાક તો કરવું પડતું હતું. સ્કૂલે પૂરતું ધ્યાન દઈએ તો ઘરે જાજી મહેનત કરવાની જરૂર ન પડે અને બાકી સ્વ મહેનત જ કરવું પડે બધું એમ. સાવલિયા કેશવી વિમલભાઈ. મને 99.98 PR આવ્યા છે અને તેની પાછળનું મેઇન કારણ તો મેનેજમેન્ટનું કહી શકાય, કેમ કે અત્યાર સુધીના 1 to 9 સ્ટાન્ડર્ડમાં મારો ક્યારેય ફર્સ્ટ ટોપ 5માં પણ રેન્ક આવેલ નથી. હું ટોપ 10માં હતી પણ અત્યારે ડાયરેક્ટ 10thમાં ફર્સ્ટ રેન્ક કે સેકન્ડ રેન્ક ઉપર છું. એનું કારણ મેનેજમેન્ટનો પૂરતો સપોર્ટ અને ડાઉટ કોઈ પણ સમયે ડાઉટ સર મેડમ પૂરતા આપણને સપોર્ટે કરતા તથા એફિશિયન્ટ હતા. અમને સર મેડમ ગમે ત્યારે ડાઉટ હોય તો એ સોલ્વ કરાવતા તથા ક્યારેક અમને ઓછા માર્ક આવે તો અમને ગમે ત્યારે કે થોડુંક ઓછું એવું ફીલ ન થવા દે પણ એપ્રિશિએટ કરતા, જેથી આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. કે 10thમાં જો પહેલેથી સ્ટાર્ટિંગથી તમે કરો તો કોઈ પણ તમે જે માર્ક ધારો છો તે કરી શકો છો. જો ટોપ 9માં પણ તમે જો ન આવ્યા હોય છતાં પણ તમે 10thમાં ફર્સ્ટ આવી શકો છો, ખાલી મહેનત કરવાની જરૂર. મારું નામ ગજેરા એન્જલ છે. હું ઈશ્વરિયા બોર્ડિંગમાં ભણું છું અને મારે બોર્ડમાં 99.98 આવ્યા છે. તે બદલ હું બહુ ખુશ છું. અને બોર્ડિંગમાં ભણતા હોય એટલે આમ બધાનો બહુ સારો એવો સપોર્ટ હતો, બધા ટીચર્સનો, બધા ફ્રેન્ડ્સનો. અમારા ટીચર્સ અમને ડાઉટ સોલ્વ કરવાની કોઈ દિવસ ના નહોતી પાડી. પછી અમે અમારા માટે તે રોજ રોકાતા. પછી છેલ્લે અમને બહુ સારું એવું રીડિંગ મળ્યું હતું. પછી મોદી મેમ અને મોદી સરનો પણ સારો એવો સપોર્ટ હતો. અમે એક્ટિવિટીઝ સાથે ભણતા એટલે કોઈ દિવસ બોરિંગ પણ ન લાગતું. હું બીજા વિદ્યાર્થીઓને એવું કહેવા માંગીશ કે જો તમારે પહેલા રિઝલ્ટ નબળું ન આવતું હોય તો એમ નહીં વિચારવાનું કે હવે રિઝલ્ટ નહીં આવે, કેમ કે મારો ખુદનો દિવાળીમાં 8મો રેન્ક હતો અને અત્યારે મારી સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક છે, ઓલ ઓવર ગુજરાતમાં સેકન્ડ છે. તો સતત મહેનત કરો તો બધું બદલી શકાય છે.